અમરેલી જિલ્લાના મોટપુર ગામે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સૌની યોજના પાણીના વાલ્વ મુદ્દે હાસ્યપદ અંદાજમાં રમૂજ કરી હતી। કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે વાલ્વ અનેક પ્રકારના હોય છે। હૃદયનો વાલ્વ હોય તો પણ અંધારો, મગજમાં ચડી જાય તો પણ અંધારો અને એન્જિનનો વાલ્વ હોય તો પણ અંધારો। તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે ગામના સરપંચ અને ગ્રામજનો વાલ્વના મુદ્દે મારી પાછળ પડ્યા હતા। જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે કૌશિકભાઈ વેકરિયાએ તેઓને પહેલાથી જ ઓળખે છે અને તેમને ઉત્સાહ આવડતા જ અને ધગશના કારણે આ મુદ્દા આગળ આવ્યો છે। અંતમાં તેમણે રમૂજ કરતા કહ્યું કે કૌશિકભાઈને પહેલાથી જોતો હતો કે વાડ ખરી ગયા છે, એટલે લાગે છે કે વાલ્વ માટે વાડ ખેરવી નાખ્યા। મોળપુર ગામના સૌ ગ્રામજનો, ભાઈઓ અને બહેનો, હમણાં કૌશિકભાઈ વાત કરતા હતા, વાલ છે ને એ તમામ પ્રકારના અઘરા, હૃદયનો વાલ હોય તોય અઘરો, મગજમાં ચડી ગયો હોય તોય અઘરો, એન્જિનનો હોય તોય અઘરો। એટલે મને કે સતત મારી વાહે સરપંચના ગામજનો પીડાય એમ। કૌશિકભાઈ જિલ્લા ભાજપના પ્રમુખ હતા, એ પેલા મહામંત્રી હતા ત્યારથી ઓળખું છું। એમની ઉત્સાહ, એમનો ધગશ, એમની આવડત, એમની સૂઝબૂઝ, અને એમના કારણે એણે એક વાત કરી કે વાલ માટે અમારી વાહે પડી ગયા એમ। એટલે મેં કીધું કૌશિકને મેં પહેલેથી જોયો છે, પછી હમણાં જોતો હતો, એટલે વાળ ખરી ગયા, વાલ માટે વાળ ખેરી નાખ્યા ગામે, તમે વાલ લઈ આવ્યા, વાલ લાવ્યા પાર કર્યો। મિત્રો, સૌની યોજના